તો હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ છે। પાકિસ્તાનના કબજામાં ભારતનો એક પાયલટ છે, ત્યારે ભારતે પાકિસ્તાન સમક્ષ આ પાયલટને સલામત પરત આપવાની માંગ કરી। ભારતે પાકિસ્તાન સામે કડક આપત્તિ વ્યક્ત કરી અને પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદરને દોષિયર આપ્યું, જેમાં ભારતે કહ્યું કે અમારો એક પાયલટ પાકિસ્તાનના કબજામાં છે, જેને તાત્કાલિક સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવે। અમારા પાયલટને નુકસાન ન પહોંચાડે પાકિસ્તાન। તો ભારતીય વિદેશ મંત્રાલયે ભારતીય વાયુસેનાના ઘાયલ અધિકારી સાથેના અભદ્ર વર્તનને લઈ પાકિસ્તાન સાથે કડક આપત્તિ વ્યક્ત કરી છે। આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને જીનીવા સમજૂતીનું આ ઉલ્લંઘન છે। મહત્વનું છે કે પુલવામા હુમલામાં જૈશનો હાથ હોવાના પુરાવા પાકિસ્તાનને સોંપ્યા અને ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને ચેતવણી આપી કે પાયલટને સલામત રીતે ભારત પરત લાવવામાં આવે। તો સમગ્ર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં પાકિસ્તાને ભારતના એક પાયલટનો કબજો કર્યો છે। જો કે આ પાયલટની સુરક્ષાને લઈ ભારત દ્વારા કડક આપત્તિ વ્યક્ત કરવામાં આવી। એટલું જ નહીં, જે આંતરરાષ્ટ્રીય માનવ અધિકારના નિયમો છે તેનું પાકિસ્તાને ઉલ્લંઘન કર્યું છે તેવું ભારત દ્વારા કડક શબ્દોમાં તેની નિંદા કરવામાં આવી અને જે ભારતીય પાયલટ છે તેને તાત્કાલિક સુરક્ષિત રીતે દેશમાં પરત મોકલવામાં આવે તેવી માંગ પણ ભારત દ્વારા કરવામાં આવી છે। આ પાયલટને કોઈ પણ જાતનું નુકસાન ન પહોંચાડે પાકિસ્તાન, અને જો તે તેમ કરશે તો ગંભીર પરિણામ ભોગવવા માટે પાકિસ્તાન તૈયાર રહે તેવી કડક આપત્તિ ભારતે વ્યક્ત કરી।